કાયદેસર જે રસ્તો બને, મારું નામ પ્રભાતસિંહ ચૌહાણ સિયાણી. અમે એ માટે જ આ સમૂહમાં આવ્યા છીએ કે રસ્તો એ રીતે બનાવવામાં આવે કે જે જગ્યાએ હતો, પ્લસ કોઈને નુકસાની જતી હોય કે કોઈને તકલીફ પડતી હોય તો થોડો ઘણો આગો પાછો થઈ શકે, કે બેયને બધા ગામ, સિયાણી ગામને, જાંબુને બધાને ઉપયોગી આવે એવી અમારી રજૂઆત છે. સત્તાનો ઉપયોગ શાળામાં કરો, આ હાટું જ સમૂહમાં અમે આવ્યા છીએ. અત્યારે કયો સિયાણી જાંબુ રોડ બની ગયો? સિયાણી જાંબુ બની રહ્યો છે, પણ કહેવાય છે કે આને 2-3 વખત સર્વે કરીને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. તો એનો ડાયવર્ટ કરો તો નકરું કોઈ એક સભ્યોને કે એક જ્ઞાતિને ઉપયોગી થાય એવું નથી કરવાનું થતું. એમ ગામને તમામને, જાંબુ સુધી તમામને ઉપયોગી આવે એ રીતે કરવા આપણે થોડીક રજૂઆત કરીએ છીએ. મારું નામ નટુભા શિવભા ઝાલા, સિયાણી ગામ. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ તો જે આ જૂનો રજવાડી વખતનો આ રસ્તો હતો, સિયાણી જાંબુ બસ હાલતી હતી, એ રસ્તે રોડ થવાનો છે, એનો મંજૂર થયેલો રોડ બીજા એમના પ્રાઇવેટ રસ્તે લઈ જાય અને રોડ ફેરવી નાખ્યો છે. જે ત્યાં નથી કરતા, બીજે કરે છે, એમની સત્તા ઉપયોગ કરે છે. કારણ એ તો એમના લાભના હિસાબે. હા, કેટલા કિલોમીટરના રોડ? આ છે 10-12 કિલોમીટર છે સિયાણી જાંબુ. રોડ બની કઈક પાણીનો આવરો છે તોય બનાવે, અને એ રોડ તો રહેવાનો નથી. ત્યાં પાણીનો બહુ જંગીર, માથોડું પાણી વયા જાય મોટે, 35 ફૂટના થાંભલે પાણી ઓબાલ ચડી જતું ત્યારે ઉનાળે થયું તારે. અને એ જગ્યામાં જોબાણમાં રોડ બનાવરાવે. અને માનો ગામમાં ફેરફાર નહીં કરે શું થાય? શું થાય? શું આત્મહત્યા કરવી જોઈએ? શું કરવી જોઈએ? ખેડૂતનો જે છે એ નથી રવા દેતા. ખેડૂતનું ત્યાં આવે નહીં 4 પૈસા, કોઈ કિંમત નહીં. 1000 વીઘાનો માલિકદાર હોય તો એને કોઈ આવો આવકાર કોર્ટ કચેરીમાં જાય તો કોઈ દે નહીં. નામ કૃપાલસિંહ રણજીતસિંહ ઝાલા. મેં સિયાણીના બધા ખેડૂતો આવ્યા છીએ. લીંબડી સિયાણી જાંબુનો જે રોડ બની રહ્યો છે તે જે જગ્યા ઉપર થવો જોઈએ એ જગ્યા ઉપર નથી થઈ રહ્યો, અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. તો અમારા ખેડૂતો વિરોધ માટે આવ્યા છીએ કે જે જગ્યા ઉપર રાજાશાહી વખતની બસ ચાલતી હતી, જે જૂનો રસ્તો હતો, એ જગ્યા ઉપર જે કાયદેસર રસ્તો સિયાણી જાય છે એ જગ્યા ઉપર બનાવવામાં આવે. જો આ રસ્તો ડાયવર્ટ કરવામાં આવશે કે બીજી જગ્યાએ બનાવવામાં આવશે તો અમે બધા ખેડૂતો ભાઈઓ આ સાથે ચાલીને જે પણ લીગલ કાર્યવાહી કે જે પણ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ જે પણ કોઈ કાર્યવાહી થશે એ અમે આગળ ચાલશું. શું નામ કાકા? મારું નામ દાનજીભાઈ કુબીરભાઈ સોયા, ગામ સિયાણી. શું રજૂઆત હતી? રજૂઆતમાં તો કે જે પહેલાથી રસ્તો ચાલેલા સુરેન્દ્રનગર પરનાળા બસ હાલતી હતી એ જ રસ્તો કમ્પ્લીટ રહેવો જોઈએ. પછી આમ સીમમાં માર્ગ લઈ જવાનો તો રોડ લઈ જવાનો તો સીમમાં શું કામનો છે? એ રોડનો અહીંયા કામનો જો ખેડૂતો માટે લઈ જવાનો હોય તો નોખો બનાવો, એમને નોખો બનાવવો જોઈએ. હા, સિયાણી જાંબુ જો રોડ હાલતો હોય તો એ રીતે જ બનાવો. એ આગળ તો ડાયવર્ટ કર્યો એવું છે? હા, એ 2 કિલોમીટર ફેર પડે, 2 કિલોમીટરનો ફેર પડે. કરવાનું કારણ હવે એ તો ખેડૂતો માટે, કારણ કે આ ધારાસભ્ય છે જગદીશ મકવાણા, એટલે એ બધા દલવાડીના એ બાજુ વાડીઓ આવે છે, એટલે એ બાજુ એ હાથુર થઈને એ મારે એ બાજુ લઈ જાય. નકર તો બીજું કાંઈ આમને તો સીધો મારે કાઢવામાં જોઈને વાંધો તો. વાલા દવલાની. હા, દલવાડીના હિસાબે એ બધું મારે ખેંચી જાય.